તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા લોકોના આજના ન્યૂ વ્લોગમાં. તો આજે હે ને ભાણેજને લાડવા જ ને લાડવા લઈને આવે. તો જો અત્યારના પણ વહેલો ઉઠાવ્યો, તૈયારી કરવાની છે જરાક, લેવા જવાનું છે. પ્યાલીઓને બધો માલ લેવો કાલે ને, પ્યાલીમાં તો કોઈ ભૂલાઈ ગઈ, તો જો આપણે પ્યાલી લેવા જ આવી. બીજું તો કંઈ લેવાનું નથી, ખાલી પ્યાલી ભૂલાઈ ગઈ ને એક પ્યાલી લેવા જવાની છે. પ્યાલી લઈ આવે એટલે રેડી. ભાણેજ અટાણના પગમાં ઉઠાવ્યો રોતો હતો. રોતો હતો એની છે ને મને ઉઠાવી દીધું. એનું રોવાનું દુઃખે તો આપણે એ રોતો હતો. પછી મારી બેનને ફોન કર્યો, બીજે ખેરુથી એ આવી. પછી એવું જો જરા હા કે કામ હે એ કરી લઈએ. કામ કયો કામ કે સંભળાત. તો કેમ છો? મજામાં? આજે તમે વિચારતા હે કે એટલો વહેલો ક્યાં ઉઠે ગો? તો ઉઠવાનું કારણ છે આજે ને ભાણેજને લાડવા લઈને આવે, તો વહેલું ઉઠવું પડે. કામ હતું મતલબ 5 વાગ્યાનું થયો, તારનો વિડીયો ન ઉતાર્યો. હવે નવી રોજ થયો ને જરા, હું કાંઈ હવે વિડીયો ઉતારી લઈએ, કેમ કે બધું રસોઈ આ તે બધું બનાવવાનું છે. તો બધું લેવા આવ્યો ગતો. અને પછી જો અટાણે નવી રોજ થયો. હમણાં કીધું કે એક્ઝામની તૈયારી કરતો તો હવે કંઈ ટેન્શન છે નહીં. હવે આપણે હાવ નવીરીના અટાણે આવ્યો લીમડો લેવા. લીમડો તોડવો. તો લીમડો હવે તૂટી ગયો. એ ભાઈ આપણે બીજે ઘેર લીમડો ને દે દઈએ. દાળ ભાતની દાળમાં નાખવો તો નાખી દે. એટલો લીમડો તો વધે પડે. પછી કંઈ કામ છે નહીં. એ નેવરી નાખે જો દેખાડ ભીમો અમન કેવું કામ કરે. જોતા વહેલો નેવીરો વિડીયો એટાણે શરૂ કર્યો. પાછો હુએ ગતો તા ભાણેજ કે મામા હું રોવા, તમે હુએ લ્યો જઈએ તમારી ખબર. કાંઈ પણ વહેલા ભેગું વહેલું કે આજ હુવાનું થતું ને તમારે. તો જો આટા લઈએ તાર ના અહીં અહીં છે કામ કરતા હોઈ જાવ ઘેર જઈએ તો ખબર પડે. તો જો ઘેરતા બધું કામ ચાલુ છે પૂરેપૂરીને ભીવામણ. હા હા હા, આજ તો એ વહેલા ઉઠેગા. અત્યારે દાળ ભાતની દાળનું કામ ચાલુ હે ને ઓહરીને હાલી છો. આ કે હે ને અટાણે બધું બનાવવાનું પ્રોસેસિંગ ચાલુ છે. મોરવાની નાન તેને એટલે ઘેર કેમ કે ખાવાનું આ રાખવાનું હોય. તો જો દાળ ભાતના ચોખા ચડે ચૂલે, કેમ કે ચૂલે હે ને મસ્તીના ચડે જાય તો મજા આવે. તો જો એટલું કામ કરીએ અટાણે થાજ. તો કામ હે ને અટાણે જોરો સોરોથી ચાલુ છે. ખાટલો બાટલો બાવણે જો ગોલમોહર ને હેઠ રાખી દીધો. બેહવાની એવી મજા આવે ગોલમોહર હેઠે. પવન ટાટો ટાટો આવતો હોય, જમાવટના ત્યાં થઈ જાય. બાકી જો અમારી પૂરી નોપ્યું એને તો કંઈ કામ થતું હે એ જોવે કાંઈ સવારના પરમાં વહેલા ઉઠે ને કેમ બાકીના આ કામની પ્રોસેસિંગ ચાલુ છે એ વિચારતી. કોઈ દી વહેલા ઉઠે ને આ વહેલો આવે ને. આજ કેવો વહેલો આવે. બાકી જો લક્ષ્મી આહા એને મજા આવે. ઘડીક થયા રીંગણા ને ઘડીક થયા જીનથી બકાલું હોય એના ઉપલા ઓઈલાને ખાવા જડે મજા આવે. ગઈ આ ઝીણી આપણી તો મજા આવે, એની મજા આવે. આપણે તો કામ કરવું પડે એટલે જરા ઓઈલું થાય. એને ઈતા કંઈ નીમરે ઊભે વાહે હોય પરભારે વાહે. જો એનું એ કામ હાલે. એક વાસળીનો ખીલો વારવાનો બાકી તો જો એ હેવ થાય અટાણે છે થાય રાખે નિરાતે. એમાં કેટલાક ટેન્શન લેવાનું, કેટલાક ઉતામળી કરે. એક તો આજ બપોરની બાજુ બાટવે જવાનું હોય મારે, કે બાટવે જવું પડે. છેલ્લી 24 તારીખ છે ને, કાલે પગાર આખા મહિનાના નાખી દીધે. ન જાય નાથુસા કરી દઈએ તો હાલે, જવું તો પડે ને. 24 તારીખ સુધી કામ આપણી ઘેર કંઈ કામ હોય જ નહીં. તો જો 24 તારીખ સુધી મસ્ત મજાને આપણે જે આવીશું બાટવે. પછી કંઈ માથા કરીને પછી પાછું એક એક્ઝામ આવે, એક્ઝામ દે દેવાની. એની જુનાગઢ આવે ડિવિઝને. બહુ જો ડિવિઝનની એક એક્ઝામ દેવા જવાની, પછી કંઈ માથાકૂટ નહીં. હવે જો ગામમાં બિસ્કિટ લેવા જવા, પહેલાં તો ઓલે ઘેર જવું જોઈએ. ઓલે ઘેરથી પછી ગામમાં જવા છે. કેમ કે ભગો રોવે કે નથી રોતો એ જોવા જાવ. રોતો હોય તો
નીતા મોકલાઈ દઈએ. તો જો આપણે ભાઈ બીજે ઘેર આ બધાને બેહવાનું રાખ્યું એટલે ઘેર ખાવાનું રાખી દીધું. મીઠા ભીવામાં દિલપો હા ના આપ્યો બનાવે. તો જો આપણે પછી ગયા આપણે બીજે ઘેર આ છે અમારા બહારનું વ્યૂ. હું તો ઉઠ્યો ભગો હા રોતો ને જ ને એ પૂરા કામ છે ભગા હા કામ કીધું લાગે હા એવા હા તું જ જો મોં બગડ્યું જીભીડિયું કાઢે પાછો તા જો હા જીભીડિયું કાઢો હતી અમે તારા જીભડ્યા હે અમારા આંબો જીભીડિયું કાઢો હતી કઈમાં હે ભગીરથ છે તું તો જો ભાણેજ ઉઠે ને આપણે ભાઈ આપણે બીજે ઘેર કેમ કે આપણે જવાનું છે ગામમાં બિસ્કીટને લેવા. તો જો આપણે એક ભાઈ ગયા આસ્તા આ ઘેરથી આ ઘેર ને આ ઘેરથી આ ઘેર જ છે. માથામાં દાંતીઓ અને ફેર્યું પવારનો એની ફરતો હતો પણ કાંઈ એવો માણસની રીતના જરાક થાય કાંઈ તો પીછે કે આતા જો રખડે. તો બીજે ઘેર ભાગ્યા પછી જાઉં આપણે બિસ્કીટ લેવા. બાકી ટા ઘેર પડી હતી કે ભગીરથની જોતો તો ભગીરથી લોગડામાં કલ્યાણ કરી દીધું ઉઠે. તો જો રૂપિયા લઈ લીધા 50 ઢીલીના કરે ને આપણે ભાગ્યા કેમ કે રૂપિયા આ પડ્યા હતા આપણા પાસે નહોતા. તો જો આપણે ભાગ્યા ગામમાં લેવા જવું પડે ના તો એટલે એકાદ આપણે બિસ્કીટ લઈ લઈએ મસ્ત મજા ખાઈ લઈએ પછી તો મહેમાન આવે તાર ખાવાનું થાય એના કરતાં પહેલાં ખાઈ લઈએ તો માથા પીટ જ નહીં. ગામમાં એક દુકાન તો બંધ ગામમાંથી બિસ્કીટ લેતા હતા ગલુડિયાની મસ્તી ચડ્યા હતા તો આપણે થોડી ઘડી જોઈ લીધા હો મજા આવી. ગલુડિયા તો એની મેળા રમતા હતા જોઈએ ને જો એને રમાડવા અમારે જ નહીં તો હું રમાડી જાત. ઘેરથી ફોન આવ્યો કે ગામમાં તું કારનો મોકલો ને તું હજી પાછો ઘેર નથી ગયો. એને ક્યાં સમજાવું કે ઘેરના પછી પહેલાં તો ઓલી ઘેર ગયો નાથી પછી પાછો ગામમાં આવ્યું કેમ કે પહેલાં એ ઘેર મારી પાકીટ પડી હતી લેવાતા જ આવીને ભાઈ દુકાનની જઈને બાકી રખાવવા નામું કરો નહીં આપણી નથી આવું તો રોકની ઠોક જ કરવાની કોઈ દી કંઈ બાકી કંઈ રાખવાનું નહીં રોકડાથી જ લેવાનું બાકી લેતા ને કાંઈથી આપણે કોઈ દી નામું કાંઈ કર્યું નથી કરવાનું થતું ને. તો જો બિસ્કીટ મેં આપી દીધું ને ભગીરથ જો એમને બેઠો તો હું કહે એને બેસવા દઈએ આપણે જરાક કામ થોડું ફેરી કરી લઈએ. બાકી અત્યારે જો બહારનું વેધર દેખાડ એક ફેર હે ને વેતર બોલાઈ ગયું તો ઇન્સ્ટાની રીલમાં કોમેન્ટ કરતા બધા વેતર ને મીરે વેતર ન હોય વેધર હોય તો અત્યારનું વેધર બતાવવા જો આ આપણી પડી બ્લેક બ્યુટી આ બધું પડ્યું હોય આ એમને ને અત્યારે બહારનું વ્યૂ હે કેવું મસ્ત હે. વરસાદ ચોમાસું તો વયું ગયું તો આપણે એને વ્યૂ મસ્ત દેખાય તો કાંઈ એમ દેખાડવાના જોઈએ આપણે જોઈએ તો બધાય જોવે ને આવામાં આવે મજા હવાના પૂરમાં ટાઈ ટીવી લાગે ને કે વાત પૂછો ને ઠંડીને હોવાની મજા આવે છે નીંદર ઉપારી આવે બાકી આખો દીતા ગરમી થાય ગરમી એવી પડે તપોડી કોપના પેટમાં લાગે વાંધો ન આવે હવા ઢોળી ટાટ હોલો વરે જાય એમાં એ મકાનમાં હે ને મજા છે કેમ કે પ્લાસ્ટર જાડું છે એટલે રૂમ હાવ ઠંડો જ થઈ જાય ભાઈ ગરમ એવો બપોરી નથી થતો હાથ ટુકડો ગરમ થાય ને પાછો હોય ને ઠંડો પડે જાય રહેતી 1-1.5 વાગે પણ આવે મજા આવે આખો દી પછી ઠરે ગલ દી 4-5 વાગ્યા સુધી માથા પીને 4-5 વાગે ગરમ થાય બારીઓ બધું ખોલી નાખીને તો પાછો ઠરે જાય એવું છે ને બધું કામ થયું કંઈ બાકી ને જ કામ એવો ખાલી જો એ ઘેર જઈને જે હું મારે તા આ ઘેર તો ભગાને હુરાવે દીધો જાગતો તો કારનો ઉઠાડ્યો તો જોડા હુરાવે દીધો હું કાલ લે તે મને ઉઠાડ્યો હતો ને હું હુએ જા તો જે એને હુરાવી દીધો એને ખબર પડે ને મામાને ઉઠાડવાનું પરિણામ કામ જાહેર થાય આપણે માથું તો પડ્યા ખાસ હુરાવવામાં હુરાવે દીધો બાકી જો આપણી પૂરી થઈ ધીસી જે અમારી પૂરી ધીસી જે અમારી લક્ષ્મી જો ભાત થઈ ગયા આગળ આમાં મૂકી દેવા મસ્તીના છૂટા થઈ જાય. આજનો વિડીયો હે ને લાંબો હે તો બધા નિરાતે આખો વિડીયો જોઈજો કેમ કે આજ કામ બહુ હે ને વિડીયો બહુ લાંબો હે બાકી કાંઈને ઝીંકો વિડીયો હોય આજ છે ને મોકાને થયું કેવડોક લાંબો આપણે ઉતારે ગઈ જોઈ લઈએ વિડીયો
લાંબો તો આપણે હારે તો ઉતારે જ લઈએ કંઈક આપણે ગમે ના ઉતારે જ લઈએ કાંઈ વાંધો જ છે. તો જો આજનો વિડીયો લાંબો હોય તો બધા નિરાજી જોઈજો ને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું ન ભૂલતા. 500 સબસ્ક્રાઈબર નથી થતા, થોડાક ઘટે ત્યાં પૂરા કરી દો. થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે તમારે પૂરા કરી દો. હાલો એ તમે પૂરા કરી દો, અમને ખબર છે. ને ફેસબુક પેજમાં છે ને આપણે હમણાં ભળાકો સારા ફોલોવર વધે ફેસબુક પેજમાં. એ પેજ કોઈને બતાવ્યું ને તો જે 5K થાય ને તાર આપણે એ પેજની ચોખવટ કરવી કામ સારું છે. જે અટાકા છે ને એમાં બહુ વધે સારી પટ્ટે તો મજા આવે. હમણાં જો એમાં 5K થઈ જાય. હાથમાં જો ટેટું છે, ત્રિશુલ છે, બહુ ટાઈમ થયા. આ ત્રિશુલ છે ને અહીં હતું ને નથી અહીં પૂગી ગયું એટલા વધ્યા આપણી માઇટમાં વધે કાંઈ. સાંભળું વધતું હોય ને તો જો સાંભળા ભેરો ભેરી એ વધે ગયું એટલે પૂગે ગયું. તો હાલો એવું હું જ રાખે નહીં ને જેટલું કામ કરના આજે સાની પ્યાલીને લેવા જવાની છે. સાની પ્યાલીઓને લેતો આવો પછી હું નહીં રહ્યો થાય ત્યાં સુધી નહીં નથી થવાય. મોવારાને ડાલું માથું હતું તે બધું ચોખ્ખું કરાયું. એ જો આપણે એકદમ નીકળ્યા સાનું પ્યાલીઓ લેતો આવવાથી. હાલો તો થોડી ઘડી મળીએ. તો જો આ બચ્ચી ને એની વારાફરતી નીર નાખી દીધી. અન્ય એકની બાકી છે, એની આગળ નખાઈ જાય. પહેલાં હું આ બધી નાખી દઈએ, પછી હું ઉની એકની ઝીંકી વાસણ નાખી દે. જો પાણી છે ને ચકલાનો હું રાખી દેવાય. તો જો એની છે ને મારા બાપો એક નીર નાખી દે, કેમ કે એને નાખવી તો શીપોડા ઉપર. હા તો મારા બાપો કે હું નાખી દઈશ, તારે તે કે હેઠી ઉડાડ્યું તો હું નાખ્યા તો હું તમે નાખી દીજો. બાકી જો આપણે જો ભૂરી આ જોયું માથે પગ રાખે ને તો ખાય એનો જમાનો છે. આ બધાને આ રેડી રીતના ખાઈને ઓલી આ તો આખાઈમાં રખડાય છે પછી નિરાયતી ખાય. હા તો જો પાર્થભાઈ આપણે તૈયાર થઈને પહોંચી ગયા. હાય હેલો હોય બોલી દેજો જરાક. હાય હેલો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા પાર્થભાઈની યુટ્યુબ ચેનલ છે. કાનું નામ છે? પાર્થ મોટવાડિયા. હા કે પાર્થો મોટવાડિયા. તો આનું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈ તો દાંત બોલતા પાર્થભાઈ અરે વાત કરી દે ને આપણી ભાઈ બીજે ખેર કેમ કે ના પડી મારી બાઇક લઈને જવાના. સાની પ્યાલી લેવા, જો કે એ ભૂલાઈ ગઈ હતી. સાની પ્યાલી રોગ્યું લેવા જ આવ્યું તો આપણે લઈ આવીએ. મોટા સાયકલ લઈને જાઉં કે હાલે નહીં છે કોઈ ગામમાં કાં દુકાનું સેટ્યું આ જ છે. પાંચ છે અમારા ઘરને પાછળ જ છે. આ ડેલામાંથી ડાયરેક્ટ નીકળે જવાનું, ડાયરેક્ટ આપણે પૂગે જાય દુકાને. બહુ સેટું થાય ને. આ મુંતીમાં રોતો ને જ નહીં તો વાંધો નહીં. તો ભગીરથી હુવેગો હાથની અંદર મેં એટાણ ઉઠવાનું રોવાનું નામ નથી લેતો ને આપણી મારીએ વાં દુકાન સાનું પહેલી લઈ આવીએ. ના હોય તો ઠીક, બાકી મોટા સાયકલ લઈને ધક્કો થાય તો થાય રાખે. એમાં કામ પહેલાં હાલે ને પૂછી આવીએ દુકાનો સેટ્યું ને નકણ વળે કે કરીએ. જો બતાવવા કાં હે, જો વાં જ દુકાનું હે. આ અમારું ગામ હે. જો સાની પ્યાલી લીધી ને દુકાન ઉતી જડે ગઈ. પ્યાલી ગણે લીધી રસ્તામાં. એક ઓલામાં 20 વાળામાં કેટલી 160 પ્યાલી આવે, 64. તો લાડવાનો કોન્ટ્રાક્ટ ભારતભાઈનો અમાઈ જાય આમાં. જો છેલ્લે હે ને અમારા મંડળિયાના ઘાણવા ઉતરે કહીશ ગયો. છેલ્લે અમારા પ્રખ્યાત મંડળિયાના ઘાણવા ઉતરે. મંદિરિયા બેગ શાખવા શાખો મંડળિયા. સ્પેશિયલ મંડળિયાના ઘાણવા ઉતરે. કેમ બાકી ભજીયા ખાવા હોય તો પૂગે આવું. જો છેલ્લે હે ને અમારા મંડળિયાના ઘાણવા ઉતરે કહીશ ગયો. છેલ્લે અમારા પ્રખ્યાત મંડળિયાના ઘાણવા ઉતરે. મંદિરિયા બેગ શાખવા શાખો મંડળિયા.
ચાર્જિંગ આખી મોબાઈલમાં પડી બે અહીંયા રિક્ષા અહીં રમે હસવાતા ને કંઈ તો જો અમે ભાઈ ગાવ એટલે કે હું મારો મોહી જાય બે આવું મોહિત માં હા તો જો મારો મોહી આવે જો રહ્યો ધીસ ઇઝ મારો મોહી ઝીંકો જો કે આખા મોહિયામાં મોટો હું જ છે બાકી બધા મારાથી ઝીંકા જ છે કોઈ મારા જેવડો ને હાલે બધા મારા મોહિયા ને હે ને બધા મારા ઝીંકા હે હું જ નાળા તો રાખાય છે મોટો હે મૂકતો હોય નાળો હાલતા હું જા એ દોડું ફેરવતો હતો એવી કે હું દોડું મૂક્યા તું જાતો હોય આપણે તો જવું જ પડે મહેમાન બધા અહીંયા બેઠા જોયું ને મંડેરિયાના ઘાણવા બાણવા ઉતરે કે બધા ખાઈ લીધું છેલ્લે સ્પેશિયલ મંડેરિયાનો ઉતાર્યો બાકી બધા હાટું તા કંઈ એવડે પૂરું કામ ઝીણા પર બધા ખાવાનું વાર લાગે ને મંડેરિયા એ વાટું છે ને આપણા હાટું છે ને મંડેરિયાને ઘાણવા ઉતરે આપણે ખાઈ લીધું અમારું મોહી આવીને બધે જઈ આખેર જો બધા મહેમાનો બેઠા નાતા બધાને વિચારતા વિડીયો નથી તરત બધા નાઈ ચાલુ કરી દે હાલો મળીએ પાછા થોડી ઘડી